નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં ફરીને એકવાર ટ્રમ્પ ભાઈએ નરેન્દ્ર મોદીને માઠા સમાચાર આપ્યા છે અને એ આઘાત એવો છે કે આજે રાજ્યસભામાં નરેન્દ્ર મોદી પોતાનું ભાષણ આપવા માટે પણ ન ગયા, ભલે સંસદ ભવનમાં હાજર હતા. રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહને ચર્ચાનો ઉત્તર વાળવા માટે પાઠવવામાં આવ્યા. અમિત શાહ આપી શકે જવાબ, પરંતુ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે જે અમે સવાલો કર્યા છે એ સવાલો માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબંધિત છે અને એમની પાસેથી જવાબોની અપેક્ષા છે. અને એ પાછા તમે કહી રહ્યા છો કે સંસદ ભવનમાં જ બેઠા છે, તો પછી એ સંસદ ભવનમાં હોય અને રાજ્યસભામાં ન આવે તો એ આ ગૃહનું અપમાન છે. નરેન્દ્ર મોદી ઇઝ ગેટિંગ એક્સપોઝ. ગઈકાલે રાહુલ ગાંધીએ માત્ર માંડ 28-30 મિનિટનું ભાષણ જે કર્યું, એ ભાષણ એ આખી દુનિયામાં એટલું બધું વખણાયું છે અને નરેન્દ્ર મોદીના 2 કલાકના ભાષણને બધાએ કંટાળાજનક ગણાવ્યું છે. કેટલાક સર્વે પણ થઈ ગયા અને એ સર્વેમાં રાહુલ ગાંધીની લોકપ્રિયતા 80% ગણાવાઈ અને નરેન્દ્ર મોદીની 20% ગણાવાઈ. આ નરેન્દ્ર મોદીનો સૂરજ એ અસ્તાચળે છે એ બહુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ભલે લોકસભામાં એમણે પાણી પીતા પીતા નહેરુથી માંડીને રાહુલ સુધી એમણે સતત ભાંડવાનું કામ કર્યું હોય અને પહેલગામ અને ઓપરેશન સિંદૂરને લગતા જે સવાલો હતા, સંઘર્ષ વિરામને લગતા સવાલો હતા, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ઇન્દિરા ગાંધી કરતા પણ 50% જો હિંમત હોય પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીમાં, તો એ ગૃહમાં કઈ બતાવે કે ટ્રમ્પ 29 વખત જે કહી ચૂક્યા છે કે મેં મધ્યસ્થી કરી અને સંઘર્ષ વિરામ કરાવ્યો, એ ખોટી વાત છે. ટ્રમ્પ છે ને જુઠ્ઠા છે. એમનામાં મોદીમાં તાકાત હોય તો આ છે ને આ ગૃહને જણાવે. નરેન્દ્ર મોદીમાં એ તાકાત નથી, એ પુરવાર થઈ ગયું. દુનિયાના કોઈ નેતાએ એમ કે સંઘર્ષ રોકવા માટે કહ્યું નહોતું એવું એમણે કહ્યું. ટ્રમ્પનું નામ એમને જીભે ચડતું નથી. શી જિનપિંગનું, ચીનના પ્રેસિડેન્ટનું નામ પણ એમની જીભે ચડતું નથી. અને આજે એ ખૂબ વ્યથિત હોય એવું લાગ્યું. અન્યથા અત્યાર પહેલા લોકસભામાં એ ઉત્તર વાળે અને લાંબુ લચાક 2 કલાકનું ભાષણ કરે, એના પછી રાજ્યસભામાં પણ એ લાંબુ લચાક 2 કલાકનું ભાષણ કરીને આખા દેશને એડ્રેસ કરવા માટેની તક એ જરૂર ઝડપી લેતા રહ્યા છે. એટલે નરેન્દ્ર મોદીના વળતા પાણી છે એ બાબત હવે છે ને સ્પષ્ટ થઈ રહી છે. આજે ટ્રમ્પે 30મી વખત કહ્યું છે કે મારી મધ્યસ્થીથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ થયો છે. એટલું જ નહીં, પણ માય ડિયર ફ્રેન્ડને નરેન્દ્ર મોદીને એમણે એક ઝટકો પણ આપ્યો છે. જે ઝટકો નરેન્દ્ર મોદીની નિષ્ફળ વિદેશ નીતિને પ્રતાપે આખા દેશની જનતાએ સહન કરવાના સંજોગો આવી રહ્યા છે. અને ટ્રમ્પે જાણે કે દુનિયાના ફોજદાર હોય અને નરેન્દ્ર મોદીના માલિક હોય એ રીતે ભારત રૂસ કી દોસ્તી
ट्रंप को नागवार 25% टैरिफ व जुर्माने का ऐलान, डेडलाइन भी नहीं बढ़ेगी। આ છે ને વાત બહુ સ્પષ્ટપણે ટ્રમ્પે કહી છે કે 25% ટેરિફ એ ભારત ઉપર લગાવશે અને એનો અમલ 1 ઓગસ્ટ ની જે સમય મર્યાદા છે ને પૂરી થાય છે કે એનો અમલ શરૂ થઈ જશે। આ બે દેશો અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ, વ્યાપાર સમજૂતી, એને અંતિમ સ્વરૂપ આપવાની જે કોશિશો થઈ હતી એ હજુ સુધી ફાઇનલ થઈ નથી અને ટ્રમ્પે એકપક્ષી આવી જાહેરાત કરી દીધી છે અને એની અસર ભારતના વિવિધ ઉદ્યોગો ઉપર પણ પડવાની છે, ભારતના અર્થતંત્ર ઉપર પડવાની છે। તમને યાદ છે ને, નરેન્દ્ર મોદી હાઉડી મોદી કરીને ટ્રમ્પ ભાઈના પ્રચાર માટે ગયા હતા, જે ખરેખર તો આપણા દેશના વડાપ્રધાને અમેરિકાના પ્રેસિડેન્ટના પ્રચારમાં જવાય નહીં। નરેન્દ્ર મોદીએ નમસ્તે ટ્રમ્પનું આયોજન કર્યું હતું અને ટ્રમ્પને અહીંયા તેડાવ્યા ત્યારે એમણે કોરોનાનો પ્રસાર પણ કરાવ્યો હતો અહીંયા અને ટ્રમ્પ ભાઈ હજારો કરોડ રૂપિયાના ઓર્ડર લઈને ગયા હતા અમેરિકા। ટ્રમ્પ એ વેપારી માણસ છે અને નરેન્દ્ર મોદી વિશે કહે છે કે એ ટફ નેગોશિએટર છે, પણ નરેન્દ્ર મોદી કેવા ટફ નેગોશિએટર છે કે આ દેશને ખાડામાં લઈ જઈ રહ્યા છે। 1 ઓગસ્ટ થી ટેરિફ લાગુ કરવાની સમય મર્યાદા પૂરી થાય છે એટલે બંને દેશો વચ્ચે સમજૂતી, ટ્રેડ ડીલ ન થવા તે કારણે 25% ટેરિફ નું એલાન એ ટ્રમ્પે એકપક્ષી રીતે એમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર કર્યું છે અને 1 ઓગસ્ટ થી એનો અમલ થશે। આ બાબત બહુ સ્પષ્ટપણે એમણે જાહેર કરીને ન કેવળ મોદીને પણ ભારતને પણ એ તમાચો માર્યો છે। મોદીને કારણે આખા ભારતે એ સહન કરવાનું આવશે એવું આપણે છે ને સ્વીકારવું પડે। ટ્રમ્પે લખ્યું જ કે યાદ રાખો, ભારત અમારો મિત્ર છે, આપણો મિત્ર છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી એની સાથેનો અપેક્ષાકૃત વેપાર એ ઓછો થયો છે, કારણ કે એના ટેરિફ વધારે છે, બહુ જ વધારે છે અને દુનિયામાં સૌથી વધારે છે, એટલે આ છે ને ચલાવી શકાય નહીં વગેરે 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 એમણે લખ્યું છે। અને પાછા એમ કે છે એ દાદાગીરી કેવી કરે છે કે રશિયાથી આપણે સૈન્ય ઉપકરણો એ ખરીદીએ કે ચીન સાથે આપણો વ્યવહાર રહે અને રશિયાથી ઉર્જાના ઇક્વિપમેન્ટ પણ આપણે ખરીદીએ તો એ એમને મંજૂર નથી, એટલે 25% 1 ઓગસ્ટથી 25% ટેરિફ ઉપરાંત બધાને માટે દંડ પણ કરાશે। એ બાબતનું ધ્યાન લેવામાં આવે એવું પણ એમણે લખ્યું છે। ટ્રમ્પ એકપક્ષી જાહેરાતો કરે છે અને આ જાહેરાતની અસર ભારતના ફાર્માસ્યુટિકલ, ઓટોમોબાઈલ અને બીજા બધા બિઝનેસ ઉપર પડવાની છે। આઈટી અને સેવા ક્ષેત્ર પર પણ અસર પડશે અને શેર બજાર પર પણ અસર પડે એ સ્વાભાવિક છે। આજે રાહુલ ગાંધીએ બપોરે જ સંસદ પરિસરમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ની જે મજબૂરી છે એની ઉપર એમને ટ્રમ્પ ભાઈ હજુ ઘોડો કરશે। આપણે ઘોડો કરશે એ શબ્દ પ્રયોગ તમને ખ્યાલ છે અને મને લાગે છે કે ફરી એકવાર રાહુલ ગાંધી સાચા પડ્યા છે। રાહુલ ગાંધીનું ગઈકાલનું જે ભાષણ હતું એ ભાષણ એના જવાબો આપવાને બદલે, એને આવકારવાને બદલે નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટર્સ અને એમના સભ્યોએ કોંગ્રેસને, નહેરુથી માંડીને
રાહુલ ગાંધી સુધી બદનામ કરવાની કોશિશ કરી અને એની સાથે સાથે અમિત શાહે તો નહેરુની સાથે સાથે સરદાર પટેલને પણ બદનામ કરવાની કોશિશ કરી, કારણ કે કાશ્મીર મામલામાં અમિત શાહ એ પોતાને ઇતિહાસના વિદ્યાર્થી ગણાવે છે, હકીકતમાં એ સાયન્સના વિદ્યાર્થી રહ્યા છે, પરંતુ માની લઈએ કે ઇતિહાસ એમનો રસનો વિષય હોય અને પોતાને ઇતિહાસનો વિદ્યાર્થી ગણાવતા હોય તો પણ એમને કાશ્મીરનો ઇતિહાસ એ વિકૃત ઇતિહાસ ખબર છે, એટલું તો મારે કહેવું પડે, કારણ કે હું સરદાર પટેલ નો અભ્યાસી માણસ છું. સરદાર પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો સંસ્થાપક ડાયરેક્ટર રહ્યો છું, પ્રોફેસર રહ્યો છું, એટલે મને જમ્મુ કાશ્મીરના ઇતિહાસની સુપેરે જાણ છે. અને તમારામાંથી જેમને રસ હોય એ સરદાર પટેલના પત્રો એ તમે વાંચી લેશો. દુર્ગાદાસના 10 વોલ્યુમ જે છે સરદાર પટેલ વિશેના, એમાંથી પહેલું વોલ્યુમ એક કાશ્મીર વિશેનું છે. એ વોલ્યુમ તમે વાંચશો તો તમને સમજાઈ જશે કે નહેરુ અને સરદાર એ કાશ્મીરની બાબતોમાં સાથે ને સાથે હતા, એકમેકને કન્સલ્ટ કર્યા વિના કોઈ નિર્ણય કરતા નહોતા. અને અમિત શાહને તો મને લાગે છે કે સરદાર સાહેબ 1950માં ગુજરી ગયા એનો કદાચ ખ્યાલ નહોતો એમને, તો 1960માં સરદાર સાહેબનું મૃત્યુ થયાનું પણ સંસદમાં એમણે કહ્યું છે. જે રીતે નરેન્દ્ર મોદી હંમેશા આવા ગોટાળાઓ કરે છે, છતાં ક્યારે એ છે ને પોતાની જાતને ભૂલ કરી હોય એને સુધારતા નથી. મને લાગે છે ત્યાં સુધી આજે ઓપરેશન સિંદૂર અને પહેલગામ એની ચર્ચા બંને ગૃહોમાં પૂરી થઈ એમ માની લઈએ, પરંતુ પ્રશ્નો તો એના એ જ ઊભા છે. અને રાહુલ ગાંધીએ જે કહ્યું હતું એ કે ટ્રમ્પભાઈ થી દબાયેલા નરેન્દ્ર મોદી, મને લાગે છે સુબ્રમણ્યમ સ્વામી, ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી એ છે ને ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, આ બંને જણાની પાસે નરેન્દ્ર મોદીના કોઈક રહસ્યો છે, જેને કારણે નરેન્દ્ર મોદી એમને વિરુદ્ધમાં અથવા એમને વિશે હરફ પણ ઉચ્ચારી શકતા નથી. એ બાબત હવે છે ને સમજાઈ શકે છે. મને લાગે છે કે એ રહસ્યો જ્યારે બહાર આવશે ત્યારે, સ્વામીએ તો કહ્યું જ હતું કે એ રહસ્યો બહાર આવશે ત્યારે નરેન્દ્ર મોદી પોતાનું મોઢું સંતાડી નહીં શકે એવા સંજોગો નિર્માણ થશે. અમને ખ્યાલ નથી કે સુબ્રમણ્યમ સ્વામી કયા સંજોગોની વાત કરે છે, કઈ હકીકતોની વાત કરે છે, પરંતુ એ આટલું બેફામપણે એ લખે છે અને બેફામપણે બોલે છે, છતાં નરેન્દ્ર મોદીમાં તાકાત નથી કે સુબ્રમણ્યમ સ્વામીની વિરુદ્ધમાં ડેફેમેશન ફાઇલ કરે. કારણ કે નરેન્દ્ર મોદી વિશે સ્વામીએ જે વાતો કરી છે એ વાતો અમે એક જવાબદાર પત્રકાર તરીકે આપણી ચેનલ ઉપર રજૂ કરી શકીએ એમ નથી. સુબ્રમણ્યમ સ્વામી અમારા મિત્ર છે, પરંતુ એ જે વાત કરે છે એ વાત એ કમસે કમ એ આપણે તો આપણી ચેનલ ઉપર કહી શકીએ એમ નથી, પરંતુ નરેન્દ્ર મોદીએ મોઢું સંતાડવું પડે એવી વાત, એનું રહસ્ય એ ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી પાસે એની વિગતો છે. અને નરેન્દ્ર મોદીમાં તાકાત હોય તો એ ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીની વિરુદ્ધમાં ડેફેમેશન ફાઇલ કરે, પણ એ કરી શકે એમ નથી. નરેન્દ્ર મોદીએ એમના શાસનકાળ દરમિયાન લદ્દાખની 4,500 ચોરસ કિલોમીટર જેટલી ભારતની જમીન એ પાકિસ્તાન ચાઇનાને આપવામાં એમણે વિરોધ કર્યો નથી. ચાઇના ઘૂસી આવ્યું છે, ચાઇનાએ કબજો જમાવ્યો છે, છતાં નરેન્દ્ર મોદીએ કહ્યું છે કોઈ આયા નહીં, કોઈ રહા નહીં. આપણે એ પણ જાણીએ છીએ કે અરુણાચલ પ્રદેશમાં એના જે લોકસભાના સભ્ય છે તાપીર ગાઓ, જેમની સાથે મને ફોન પર પણ વાત થાય છે, એમણે સંસદમાં અને સંસદની બહાર પણ કહ્યું છે કે ભારતીય સરહદમાં આવીને ચીનાઓએ ગામડા વસાવ્યા છે, પરંતુ નરેન્દ્ર મોદીને એની સામે
કોઈ ઉપ પણ ઉચ્ચારવાની એમનામાં ત્રેવડ નથી. ન તો એ શી જિનપિંગનું નામ લઈ શકે છે, ન એ ટ્રમ્પનું નામ લઈ શકે છે. અને આજે ટ્રમ્પે 30મી વખત કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ મેં કરાવ્યો છે. અને તમને ખબર છે કે પાકિસ્તાન જ્યારે ભારત સાથે હમણાંનો જે ઓપરેશન સિંદૂર વખતે જે લડાઈમાં સંઘર્ષરસ હતું ત્યારે ચીન, અઝરબૈજાન અને તુર્કી એને પક્ષે હતું. એ બાબત હવે કોઈ નકારી શકે એમ નથી. ભારતને પક્ષે કોઈએ ભારતને ટેકો આપ્યો નથી, ન અમેરિકાએ, ન ચીને, ન યુરોપના કોઈ કન્ટ્રીએ. અને છતાં નરેન્દ્ર મોદીએ આતંકવાદની વિરુદ્ધમાં આખી દુનિયા હતી, પણ કોઈએ પાકિસ્તાનનું નામ લઈને પાકિસ્તાનને કન્ડેમ કરવાનું કામ કર્યું નથી. નરેન્દ્ર મોદી અને એમની જે આખી આર્મી છે, એમની પાર્ટીની આર્મી જે છે, આપણા લશ્કરી દળોની પાછળ સંતાઈને એ લોકો વિપક્ષને રાષ્ટ્રદ્રોહી કહેવા સુધી જાય છે. પરંતુ લશ્કરી દળોને તો આપણે બે હાથે સલામ કરીએ છીએ. આપણા લશ્કરી દળોને કારણે તો આપણે સલામત છીએ, આપણી સરહદો સલામત છે. અને કોઈ પણ યુદ્ધમાં આપણે છે ને જીત્યા છીએ તો એ આપણા લશ્કરી દળોને પ્રતાપે જીત્યા છીએ. અને એનો યશ નરેન્દ્ર મોદી ચૂંટણીમાં લેવા માંગે છે. એની સામે પણ ભારે અસંતોષ આ દેશમાં છે. તમને ખ્યાલ છે કે 2019માં પુલવામાના એ શહીદોની તસવીરો પાછળ રાખીને નરેન્દ્ર મોદીએ મત માંગ્યા હતા યુવા પેઢીના. અને એ 2019માં 303 બેઠકો જીત્યા હતા 543માંથી. પરંતુ 2024માં એમણે હિન્દુ મુસ્લિમ કરવાની કોશિશ કરી. રામલલાને આંગળીએ પકડીને જાણે કે ઘર અપાવ્યું. અધૂરા મંદિરનો એને પ્રાણ પ્રતિષ્ઠા કરાવી, ચારેય શંકરાચાર્યોની અનિચ્છાએ પણ. અને છતાં એના દુષ્પરિણામ એમણે ભોગવવા પડ્યા. એ વાત એમને ગળે હજુ પણ ઉતરતી હોય એવું લાગતું નથી. એ માત્ર 240 બેઠકોમાં સમેટાઈ ગયા અને એમણે બે કાખ ગોળી પર ત્રીજી વખત વડાપ્રધાન થવાનું થયું. અને વડાપ્રધાન એકવાર થયા પછી એ જ ને છાતી કાઢીને ફરવા માંડે છે, વિદેશ યાત્રાઓ કરે છે. મને લાગે છે એમની વિદેશ યાત્રાઓ ભારતના હિતમાં નથી. એ જ ને ઓપરેશન સિંદૂર વખતે સાબિત થઈ ગયું છે. અને બાકી તો હવે મને લાગે છે કે એ 17 સપ્ટેમ્બર 2025 એ ત્યાર પછી એ વડાપ્રધાન હશે કે કેમ એ તો હવે નાગપુર અને એમની પાર્ટી જે છે RSS નું જે રાજકીય સંતાન છે ભારતીય જનતા પાર્ટી, એને નક્કી કરવાનું છે. એ ધારો કે અણી ચૂક્યો 100 વર્ષ જીવે એમ આ વખતે કદાચ કાકલુદી કરીને, સંઘ સમક્ષ કાકલુદી કરીને પણ પોતાનો હોદ્દો જાળવી રાખે તો પણ નરેન્દ્ર મોદી નહીં રહી શકે જે 2014માં સંઘે જેમને દિલ્હીની ગાદીએ બેસાડ્યા હતા, અથવા તો 2019માં 303 બેઠકો સાથે એ સત્તામાં બીજી વખત આવ્યા હતા. ત્રીજી વખત એ વડાપ્રધાન બન્યા ત્યારે એમની પાર્ટીના નેતા તરીકે પણ એ નથી ચૂંટાયા. એમણે એનડીએની બેઠક બોલાવી હતી. ભારતીય જનતા પાર્ટીની બેઠક બોલાવવામાં એમને ડર લાગતો હતો, કારણ કે સંઘનિષ્ઠ સાંસદો એમનો વિરોધ કરશે એવી એમને આશંકા હતી. નરેન્દ્ર મોદી મૂળભૂત રીતે ભીરુ માણસ છે અને દરેક ડિક્ટેટર એ ભીરુ હોય છે. એ વાત પણ આપણે જાણીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.